અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ સિદ્ધાર્થ શૈક્ષણિક સંકુલમાં જિલ્લા ભાજપ એસસી મોરચા દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી હાજર રહ્યા હતા. ધોળકા તાલુકામાં આવેલ સિદ્ધાર્થ વિદ્યાલય સંકુલન ખાતે આજરોજ 75માં સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી એસસી મોરચા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે લોકસભાના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, ધોળકા તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધોળકા તાલુકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, પ્રદેશ મહિલા મોરચાના માણેકબેન પરમાર, જિલ્લા મહામંત્રી ભૂપતભાઈ ઝાલા, જિલ્લા મંત્રી ભારતીબેન રાણા, શહેર સંગઠન મહામંત્રી કિરણભાઈ પટેલ અને યશવંતભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, મોરચા જિલ્લા હોદ્દેદારો, શહેર તેમજ તાલુકા મોરચાના તમામ હોદ્દેદારો, નગરપાલિકાના કાઉન્સિલરો, મહિલા મોરચાની બહેનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સંવિધાનની પૂજા અર્ચના કરાઈ હતી. આ નિમિત્તે પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આજરોજ સમગ્ર ભારતમાં સંવિધાન દિવસની 75મી વર્ષગાંઠ બનાવી રહ્યો છે, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલું સંવિધાન ભારતના લોકતંત્રની શક્તિ છે, જે તમામ વ્યક્તિઓને ન્યાય અને સમાન અધિકાર તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો મંત્ર આપે છે. તો આ સંવિધાન પુસ્તક નથી, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા અને આત્મસન્માન અને સાર્વજનિક જીવનમાં સર્વોચ્ચ યોગદાન દેવા માટેની પૂંજી છે. તો આજરોજ આપણે સંવિધાન દિવસ ઉપર એક સશક્ત અને સમૃદ્ધ આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ લઈએ તેમજ 75મા વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ તેમણે તમામને પાઠવી હતી, એમ અખબારી યાદીમાં જિલ્લા મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.